નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશનો યુનિટ 4નો અભ્યાસ કરીશું। આપણે તેમાં યુનિટ 4 અને પછી તેની એક્ટિવિટી 1 થી 8 સુધી જોઈ ગયા। હવે આજે એક્ટિવિટી 9 થી અભ્યાસ કરીશું। યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એક્ટિવિટી 9 થી અભ્યાસ શરૂ કરીશું। તો જોઈએ, નીચેના સંવાદ વાંચો। અહીં કેટલીક વાત, બે વ્યક્તિ વચ્ચેની વાત એટલે કે સંવાદ આપેલો છે, તે આપણે વાંચીએ અને સમજીએ। તો પેલા ટીચર બોલે છે, ટીચર સેઝ બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ। સ્ટુડન્ટ સેઝ યસ મેડમ। ટીચર સેઝ ગીવ મી અ રિબન। યાસ્મીન સેઝ હિયર યુ આર। ટીચર સેઝ થેન્ક યુ। તો આ શું કીધું એ આપણે પહેલાં સમજી લઈએ। ટીચર સેઝ એટલે કે ટીચર એટલે કે શિક્ષક કહે છે। બી ક્વિક, ક્વિક એટલે ઝડપ રાખવી, જલ્દી, બરાબર। ક્વિક એટલે ઝડપ કરવી અથવા તો જલ્દી। હરી અપ, જલ્દી કરો। સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી, ઝડપ રાખો, જલ્દી કરો વિદ્યાર્થી। સ્ટુડન્ટ સેઝ વિદ્યાર્થી કહે છે, યસ મેડમ, હા મેમ, હા મિસ, બરાબર। ટીચર કહે છે, ગીવ મી અ રિબન। ગીવ એટલે આપવું, મી એટલે મને, અ રિબન એટલે એક રિબિન, મને એક રિબિન આપો। યાસ્મીન સેઝ યાસ્મીન કહે છે, હિયર યુ આર, આ રહી મેડમ। ટીચર કહે છે, થેન્ક યુ। શિક્ષક કહે છે, આભાર તમારો। થેન્ક યુ એટલે આભાર। યાસ્મીન સેઝ, હવે બીજો સંવાદ છે। યાસ્મીન સેઝ પ્લીઝ મિહિર, હેલ્પ મી, ગીવ મી ધેટ પોસ્ટર। મિહિર સેઝ યસ, હિયર યુ આર યાસ્મીન। યાસ્મીન સેઝ થેન્ક યુ। યાસ્મીન શું કહે છે, પ્લીઝ મિહિર, હેલ્પ મી, પ્લીઝ એટલે મહેરબાની કર મિહિર, હેલ્પ મી, હેલ્પ એટલે મદદ કરવી, મી એટલે મને, ગીવ મી, ગીવ એટલે આપવું, મી એટલે મને, ધેટ પોસ્ટર, તે પોસ્ટર આપ। મિહિર મને મદદ કરને, મને પેલું પોસ્ટર આપને। મિહિર કહે છે, યસ, હા, હિયર યુ આર યાસ્મીન, આ રહ્યું આસ્મીન। મિહિર યાસ્મીન ને પોસ્ટર આપે છે। યાસ્મીન પછી કહે છે, થેન્ક યુ, આભાર તમારો। કોઈ વ્યક્તિને નાની અમસ્તી મદદ કરે તો આપણે તેનો આભાર માનવો જોઈએ। કોઈ આપણને પેન આપે કે કોઈ વસ્તુની મદદ કરે તો આપણે તેને શું કહેવું જોઈએ, થેન્ક યુ। એ આપણને અહીં શીખવે છે। હવે ત્રીજો સંવાદ છે વસીમ, પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબન। રોશની ઓકે। વસીમ સેઝ થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ। જો વસીમ શું કહે છે, પ્લીઝ રોશની, મહેરબાની કર રોશની, હેલ્પ મી મદદ કર, કટ એટલે કાપવું, ધીઝ રિબિન એટલે આ રિબિન। રોશની મને મદદ કર, આ રિબિન કાપને। રોશની કહે છે, ઓકે, ભલે। વસીમ કહે છે, થેન્ક યુ, આભાર તમારો। સિટ ડાઉન એટલે બેસી જવું, પ્લીઝ એટલે મહેરબાની, આભાર, બેસી જા। પેલા ફકરામાં શું જોયું, મેડમે સ્ટુડન્ટ પાસે રિબિન માંગી, સ્ટુડન્ટે આપી તો ટીચરે થેન્ક યુ કીધું। પછી યાસ્મીને પોસ્ટર માંગ્યું તો મિહિરે તેને અંબાવ્યું તો યાસ્મીને શું કીધું, થેન્ક યુ। અને પછી વસીમે રોશની પાસે રિબિન કટ કરાવી તો તેણે પણ તેને થેન્ક યુ કીધું। હવે એક્ટિવિટી 9 આપણે જે ભણી ગયા તેના પરથી એક્ટિવિટી 9B ના આન્સર આપણે આપીશું એટલે કે જવાબ આપીશું। એક્ટિવિટી 9 એના આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તેમના નામ લખો। અહીં એમના નામ લખવાના છે। પેલું સેન્ટેન્સ છે, ગીવ મી અ રિબન। રિબન કોણે માંગી હતી, ટીચરે। વેરી ગુડ। તો અહીંયા આપણે લખીશું ટીચર। પછી સેકન્ડ સેન્ટેન્સ છે, પ્લીઝ રોશની હેલ્પ મી।
પ્લીઝ રોશની હેલ્પ મી, રોશની પાસે હેલ્પ કોણે માંગી હતી? વસીમે. તો અહીંયા લખીશું વસીમ. તો અહીંયા લખીશું આપણે વસીમ. પછી ત્રીજું સેન્ટેન્સ છે કટ ધીઝ રિબન. રિબન કાપવાનું કોણે કીધું હતું? એ પણ વસીમે જ કીધું હતું ને. તો અહીંયા ત્રીજા સેન્ટેન્સમાં પણ શું લખીશું? વસીમ. પછી ચોથું સેન્ટેન્સ છે થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ. તો એ પણ સેન્ટેન્સ વસીમના ડાયલોગમાં જ હતું, વસીમના સંવાદમાં જ હતું. તો ત્યાં ચોથામાં પણ શું લખીશું આપણે? વસીમ જ લખીશું. બરાબર, આ રીતે. જો આપણે ફરીવાર જોઈ લઈએ, ગીવ મી અ રિબન. તો કોણે કીધું હતું એ સેન્ટેન્સ? ટીચરે. તો ત્યાં શું લખીશું? ટીચર. બીજા સેન્ટેન્સમાં પ્લીઝ રોશની હેલ્પ મી. રોશની પાસે હેલ્પ કોણે માંગી હતી? વસીમે. તો ત્યાં શું લખીશું? વસીમ. ત્રીજા સેન્ટેન્સમાં કટ ધીઝ રિબન. તો ત્યાં પણ વસીમ આવશે. અને થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, એ પણ વસીમે કીધું હતું. તો ત્યાં પણ શું લખીશું? વસીમ. હવે એક્ટિવિટી 10A છે. વાંચો, ચિત્ર જુઓ અને કવર બનાવો. અહીં આપણને સૂચનાઓ આપી છે પણ એ ઇંગ્લિશમાં છે અને એમાં સૂચનાઓ પ્રમાણે અહીં કવર કેમ બનાવવું, પોસ્ટકાર્ડનું કવર કઈ રીતે બનાવવું તે સૂચનાઓ આપી છે. તો એ આપણે વાંચતા જઈએ અને આ પ્રમાણે પોસ્ટકાર્ડ બનાવવાનું છે તમારે. તો એ પ્રમાણે વાંચીને કરવાનું છે. તો ચાલો કરતા જઈએ. પેલું છે, ફર્સ્ટ વન છે ટેક અ સ્ક્વેર પીસ ઓફ પેપર. ટેક એટલે લેવું, અ સ્ક્વેર એટલે ચોરસ, પીસ એટલે ટુકડો, ઓફ અ પેપર કાગળનો. બરાબર, કાગળનો એક ચોરસ ટુકડો લ્યો. ટેક એટલે લેવું, સ્ક્વેર એટલે ચોરસ, પીસ એટલે ટુકડો, ઓફ અ પેપર એટલે કાગળનો. કાગળનો એક ચોરસ ટુકડો લ્યો. તો અહીં જો પહેલું સેન્ટેન્સ પ્રમાણે અહીં બતાવેલું છે કે ચોરસનો એક ટુકડો લીધેલો બતાય છે. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ફોલ્ડ ઓલ ધ ફોર કોર્નર્સ ટુ મેક ફોલ્ડ. ફોલ્ડ એટલે વાળવું, ઓલ એટલે બધા, ધ ફોર એટલે ચાર, કોર્નર એટલે ખૂણા, ટુ મેક ફોલ્ડ્સ ચારેય ખૂણાઓને વાળી દો. ફોલ્ડ એટલે વાળવું. બરાબર, ચારેય ખૂણાઓને વાળી દો. અહીં જો ચારેય ખૂણાને આપણે વાળેલા બતાય છે. સેકન્ડમાં જોઈ શકીએ છીએ. ત્રીજું છે, થર્ડ વન છે ફોલ્ડ ટુ કોર્નર્સ એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ. ફોલ્ડ એટલે વાળવું, ટુ એટલે બે ખૂણાને વાળો, કોર્નર એટલે ખૂણા. બરાબર, ફોલ્ડ એટલે વાળવું, ટુ એટલે બે, કોર્નર એટલે ખૂણા. પેસ્ટ ધેમ એટલે ચીપકાવું, પેસ્ટ એટલે ચીપકાવું. વિથ એટલે સાથે, લિટલ એટલે ગ્લુ નાનો એટલે થોડાક ગુંદરથી બે ખૂણાઓને ચીપકાવી દો. જો એક આ ખૂણો અને એક આ ખૂણો, બે ખૂણાને ગ્લુ એટલે ગુંદરની મદદથી ચીપકાવી દો. ફોર્થ વન છે એટલે કે ચોથું છે ફોલ્ડ એટલે વાળવું, ધ થર્ડ એટલે ત્રીજો, કોર્નર એટલે ખૂણો, એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ. પેસ્ટ એટલે ચીપકાવવું, ઇટ તેને, વિથ એટલે સાથે, ગ્લુ એટલે ગુંદર. ત્રીજા ખૂણાને પણ અહીંયા જો બતાવે છે, ત્રણ ખૂણાને વાળેલા બતાય છે. ત્રીજા ખૂણાને પણ ગુંદરની સાથે ચોંટાડી દો. અને હવે ફિફ્થ વન એટલે લાસ્ટ સેન્ટેન્સ છે લીવ ધ ફોર્થ કોર્નર ઓપન. લીવ એટલે છોડવું, ધ ફોર્થ એટલે ચોથા ખૂણાને, કોર્નર એટલે ખૂણો, ઓપન એટલે ખુલ્લું. ચોથા ખૂણાને ખુલ્લું છોડી દો. જો અહીં ચોથો ખૂણો ખુલ્લો છોડેલો બતાય છે. બાળ મિત્રો, તમારે પણ આ સેન્ટેન્સ અનુસરતા જવાના છે અને પોસ્ટકાર્ડનું કવર અહીં બનાવવાનું છે. જો આપણે ફરીવાર સમજી લઈએ, કાગળનો એક ચોરસ ટુકડો લેવાનો છે, પછી તેના ચારેય ખૂણાને ઘડી કરીને વાળવાના છે, પછી તેમાંથી બે ખૂણાને ચીપકાવવાના છે અને તેની સાથે ત્રીજા ખૂણાને ચીપકાવવાનો છે. એટલે આ રીતનું કવર તૈયાર થઈ જશે અને ચોથા ખૂણાને ખુલ્લો છોડી દેવાનો છે.
અને એક્ટિવિટી 4B આપેલું છે તમારું કવર અહીં ચોંટાડો. તમે જે અહીં પોસ્ટકાર્ડ બનાવો છો તે તમારે અહીં ચિપકાવી દેવાનું છે. બરાબર, આ રીતનું પોસ્ટકાર્ડ તૈયાર થશે તે તમારે ચિપકાવી દેવાનું છે બનાવીને. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 11A. જૂથમાં કામ કરો, સૂચનાઓ વાંચો અને લેમોનેડ બનાવો. એટલે લેમોનેડ એટલે લીંબુ શરબત. હવે અહીં પણ આપણને કેટલીક સૂચનાઓ આપી છે જેને અનુસરીને આપણે પહેલાં પોસ્ટકાર્ડ બનાવ્યું, હવે લેમોનેડ એટલે લીંબુ શરબત બનાવવાનું છે. ટેક અ ગ્લાસ ઓફ વોટર. ટેક એટલે લેવું, અ ગ્લાસ એટલે એક ગ્લાસ, ઓફ વોટર એટલે પાણી. એક ગ્લાસ પાણી, પ્યાલો પાણી લ્યો. સેકન્ડ વન છે એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. એડ એટલે ઉમેરવું, 1 સ્પૂન એટલે એક ચમચી, 1 એટલે એક, સ્પૂન એટલે ચમચી, સુગર એટલે ખાંડ, ઇન ઇટ તેની અંદર એક ચમચી ખાંડ ઉમેરો. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ. સ્ક્વીઝ લેમન ઇન ઇટ. સ્ક્વીઝ એટલે નીચોવવું, અ લેમન એટલે લીંબુ, ઇન એટલે અંદર, ઇટ એટલે તેની અંદર એક લીંબુ નીચોવો. અહીં છે પછી સેન્ટેન્સ છે એડ અ પીચ ઓફ સોલ્ટ ઇન ઇટ. એડ એટલે ઉમેરવું, અ પીચ એટલે એક ચપટી, ઓફ સોલ્ટ એટલે મીઠું, ઇન ઇટ તેની અંદર એક ચપટી મીઠું ઉમેરો. શેક ઇટ વેલ. શેક ઇટ વેલ એટલે એને હલાવો બરોબર. શેક એટલે બરોબર, બરાબર, ને હલાવો તેને બરોબર ચમચીની મદદ વડે હલાવી લેવાનું. અહીં છે નાવ એટલે હવે, યોર એટલે તમારું, લેમોનેડ એટલે લીંબુ શરબત, ઇઝ રેડી તૈયાર છે. તમારું લીંબુ શરબત હવે તૈયાર છે. જુઓ બાળમિત્રો, આપણે તે પણ સ્ટેપ ફરીવાર સમજી લઈએ. ટેક અ ગ્લાસ ઓફ વોટર. એક ગ્લાસ પાણી લો. એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. તેની અંદર એક ચમચી ખાંડ ઉમેરો. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ. એક લીંબુ ઉમેરો. એડ અ પીચ ઓફ સોલ્ટ ઇન ઇટ. તેની અંદર એક ચપટી મીઠું નાખો. શેક ઇટ વેલ. સરખી રીતે હલાવી લ્યો. નાવ યોર ઇટ લેમોનેડ ઇઝ રેડી. તમારું લેમોનેડ રેડી છે, તમારું લીંબુ શરબત તૈયાર છે. હવે એક્ટિવિટી 11B. યોગ્ય ચિત્ર સાથે જોડો. અહીં યોગ્ય ચિત્ર સાથે જોડવાનું છે. અહીંયા લીંબુ નીચે ચપટી મીઠું ઉમેરતા હોય તેવું ચિત્ર છે. અહીંયા તેને બરાબર હલાવતા હોય તેવું છે. અને અહીંયા તેને લીંબુ નીચવતા હોય તેવું ચિત્ર છે. હવે શું એટલે થાય તે આપણે સમજીએ. શેકિંગ એટલે ચલાવવું, બરોબર, સરખી રીતે ચલાવી લેવું. સ્વીઝિંગ એટલે નીચોવું. એડિંગ એટલે ઉમેરવું. અહીં એક ચપટી મીઠું ઉમેરે તો એને અહીંથી અહીંયા એડિંગ સાથે જોઈન્ટ કરશું આપણે. તો શેકિંગ એટલે ચલાવવું, સ્વીઝિંગ એટલે નીચોવું, એડિંગ એટલે ઉમેરવું, સ્ટેરિંગ એટલે ચમચીથી ચલાવવું. એ રીતનું થશે. બાળમિત્રો, આજે આપણે અહીં એક્ટિવિટી 9 થી 11 સુધી અભ્યાસ કર્યો. આગળની એક્ટિવિટી 12 આગળના વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.